શ્રી ગુરુભ્યો નમઃ. વક્રતુંડ મહાકાય કોટિસૂર્ય સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. વંશી વિભૂષિતકરાન્નવનીરદાભાત પીતાંબરાદરુણબિંબફલાધરોષ્ઠા પૂર્ણેન્દુસુંદરમુખા દરવિંદનેત્રા કૃષ્ણાત પરમ કિમપિ તત્ત્વમહં ન જાને. રાધા ભક્તિ હરે જ્ઞાનમ તાભ્યામ વ્યાચ સમન્વિતા તામ શ્રી ભાગવતી ગાથામ વંદે યુગલરૂપિણીમ. મેરો મન માણિક ગિરવી ધર્યો શ્રી મનમોહન કે પાસ. પ્રેમ બ્યાજિતનો બઢ્યો ના છૂટન કી આસ. જય જય શ્રી રાધા રમણ જય જય નવલ કિશોર જય ગોપી ચિત ચોર ઘના જય જય માખન ચોર. પ્રેમ સે બોલીએ શ્રીમદ ભાગવત ભગવાન કી જય. કૃષ્ણ કનૈયા કી જય. પૂજ્ય ગુરુદેવ ભગવાન કી જય. શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી ગંગે માત કી જય. નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ. પરમ મંગળમય વેળા, જેમ આપણે વાત કરીએ છીએ કે તીર્થ ક્ષેત્રમાં આવીને કોઈ પણ પુણ્ય કાર્ય કરીએ તો એનો બમણો લાભ આપણને પ્રાપ્ત થાય. અને આ જે લાભ પ્રાપ્ત થઈ રહ્યો છે, કેમ કે આજનો બીજો સત્ર છે, એટલે 2 ટાઈમ બેનિફિટ
ભગવાનની મહતી કૃપા, અનુકંપા, કરુણાનું પરિણામ આજના આ દિવ્ય સુંદર દિવસમાં ભગવાન શ્રી રામ અને ભગવાન श्री श्याम, छोटे ठाकुर और बड़े ठाकुर, दोनों के जन्मदिन को हम मनाएंगे। आइए जन्मदिन मनाएं, उससे पहले भगवान नाम संकीर्तन करें, क्योंकि अगर भगवान को बुलाना है तो आवाज तो श्री राम जय राम जय जय राम, 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 जय रघुनंदन जय सिया 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 राम, जानकी वल्लभ सीताराम, जानकी वल्लभ सीताराम, श्री जानकी वल्लभ सीताराम, जानकी वल्लभ सीताराम, कमला बिमला मिथिला धाम, कमला बिमला मिथिला धाम, अवध सरयू सीताराम, अवध सरयू सीताराम, अवध सरयू सीताराम, अवध सरयू सीताराम, जय श्यामा जय 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 श्याम, जय श्यामा जय जय जय, जय श्यामा जय 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 श्याम, जय श्यामा के जय जय श्याम, जय जय श्री वृंदावन धाम, जय जय श्री वृंदावन धाम, ओ जय
जय श्री वन रावण धाम। जय जय श्री वृंदावन धाम। जय गोवर्धन जय ब्रज धाम। जय गोवर्धन ब्रज धाम। जय गोवर्धन जय ब्रज धाम। जय गोवर्धन जय ब्रज धाम। श्री यमुना जी ललित ललाम। श्री यमुना जी ललिता। हम श्री यमुना जी ललित ललाम। यमुना जी ललिता। जय बरसाना जय नंदगांव। जय बरसाना जय नंदगांव। जय बरसाना जय नंदगांव। जय बरसाना जय नंदगांव। रावल गोकुल अति अभिराम। रावल गोकुल अति अभिराम। रावत गोकुल अभिराम। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। राम जय जय राम। श्री राम जय जय राम। श्री राम जय जय राम। रघुपति राघव जय सिया राम। रघुपति राघव जय सिया राम। ओ रघुपति राघव जय सीताराम। रघुपति राघव जय सिया राम। जय सिया राम जय सिया राम। गाओ जय सिया राम जय सिया राम। जय सिया राम जय सिया राम। रघुपति राघव सीताराम। रघुपति राघव सीताराम। प्रेम से बोलिए रामचंद्र भगवान की जय। जगत जननी माता जानकी जय।
રામજી જે છે ને એ તમારા અંદર સન્નિહિત આનંદ છે. જ્યારે રામ બોલો ત્યારે તમને આરામ મળે છે. અને સીતાજી એ શાંતિ સ્વરૂપા છે અને રામજી આનંદ સ્વરૂપ છે. અને જ્યારે તમે તમારા હૃદયે શાંતિ અને આનંદને રાખો ત્યારે આ જીવન સફળ થઈ જાય છે. પરીક્ષિત પ્રશ્ન કરે કે આ સૂર્યવંશ જે છે એના વિશે મને બતાવો. સુખદેવજી મહારાજ કહે છે, જેમ આપણે વાત કરી, ભગવાન નારાયણના નાભિકમળમાંથી બ્રહ્માજીના પુત્ર મરીચી, મરીચીના કશ્યપ, કશ્યપના વ્યવસ્વાન સૂર્ય, પછી શ્રદ્ધાદેવ મનુ, ભગીરથ સુધી આવે, એના પછીના વંશજો પણ આવે, અને પછી ખટવાંગ, દિલીપ, રઘુના પુત્ર અજ, અને અજના પુત્ર દશરથ, અને દશરથના પુત્ર શ્રી રામ. પ્રેમ સે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન શ્રી રામ જન્મ લે ત્યારની અવસ્થા કેવી હોય છે? તુલસીજી મહારાજ કહે છે માનસમાં, અવધપુરી રઘુકુલ મનિરાઉ, અવધપુરી રઘુકુલ મનિરાઉ, અવધપુરી રઘુકુલ મનિરાઉ, અવધપુરી રઘુકુલ મનિરાઉ, વેદ વિદિત દશરથ નાઉ, વેદ વિદિત દશરથ નાઉ, જ્યાં રાજા રઘુ રહેતા હતા એ અવધપુરી, અને એ જે છે એ પુરીનું વર્ણન વેદમાં પણ રહેલ છે. ત્યાં દશરથ નામના રાજા હોય છે. દશરથ એટલે કોણ? જેણે પોતાના 10 ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો હોય. ને કેવા છે? ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, ધર્મ ધુરંધર ગુણનિધિ જ્ઞાની, હૃદય ભગતિ મતી સારંગ પાણી, હૃદય ભગતિ મતી સારંગ પાણી. રાજા દશરથની વિશેષતાઓ બતાવે છે તુલસી મહારાજ કે ધર્મના સારા એવા જાણકાર છે, ધર્મ ધુરંધર છે, ગુણના ખાન છે, ગુણનિધિ છે, જ્ઞાની છે, અને હૃદયમાં ભક્તિ રાખે છે. પણ એને એક સમસ્યા હતી કે એમને પુત્ર નહોતા. ઋષિ પાસે જાય અને ઋષિ કહે, ધરઉ ધીર હો ઇહિ સુતચારી, ધરઉ ધીર હો ઇહિ સુતચારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી, ત્રિભુવન વિદિત ભગત ભયહારી. ઋષિ કહે છે કે ધૈર્ય રાખો રાજન, તમારા 4 પુત્રો થશે, ધર્મ, અર્થ અને કામ અને મોક્ષ સ્વરૂપ. અને એમની કીર્તિ, એમનો યશ, એમની પ્રતિષ્ઠા, એમની ખ્યાતિ ત્રિભુવન વિદિત, 3 લોકમાં ગવાશે. પુત્ર પ્રાપ્તિ માટે
યજ્ઞ કરવામાં આવે. યજ્ઞના ફળ સ્વરૂપ પાયસ આપવામાં આવે અને એ પાયસનું ભક્ષણ કરવાથી સમયાંતરે એ દિવ્ય સમય આવી જાય જ્યારે શીતળ, મંદ અને સુગંધિત આ ત્રિવિધ વાયુ પ્રસરિત થઈ રહી છે. અને અવસ્થા કેવી છે, સમય કેવો છે? નવમી તિથિ મધુમાસ પુનીતા. નવમિતિ મધુમાસ પુનીતા. શુક્લ પક્ષ અભિજિત હરિપ્રીતા. શુક્લ પક્ષ અભિજીત હરિપ્રીતા. ચૈત્ર માસ છે મહારાજ, પરમ શુદ્ધ માસ. અને નવમી તિથિ જે છે ને રિક્તા તિથિ કહેવાય, એટલે ખાલી તિથિ. આમાં કેટલાક સારા કાર્યો ન કરાય. એ તિથિ ભગવાન પાસે આવે કે મને સ્વીકાર કરી લો. ભગવાન કે હું સ્વીકાર કરું છું. અને આજ નવમી તિથિ ભગવાન જન્મ લે છે. ચૈત્ર માસ મધ્ય 12 વાગ્યાનો સમય છે. અભિજીત મુહૂર્ત છે. અને ભગવાન શ્રી રામચંદ્ર આ સંસારમાં ભક્તોની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે આવે છે. અને ભગવાન રામચંદ્ર જે છે એ ધીમે ધીમે આવશે, પણ રામચંદ્ર આવે એના માટે મન, હૃદય, વાણી બધું શુદ્ધ કરવું પડશે. નાના એવા બાળક ભગવાન બન્યા છે. આપણા રામજી બી તૈયાર થાય છે. પ્રેમ સે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. જ્યાર સુધી રામજી આવે ને એ પહેલા આપણે હનુમાનજી વિશે ચર્ચા કરીએ થોડીક. અષ્ટ ચિરંજીવીઓમાં એક છે. અશ્વત્થામા, બલિર્વ્યાસો, હનુમાંશ્ચ વિભીષણ. હનુમાનજી મહારાજ ચિરંજીવી છે. અને પૂજ્ય ગુરુદેવ ભગવાન એમ કહે છે કે જ્યાં જ્યાં શ્રી રામ એમનું ચરિત્ર ગાવામાં આવે ત્યાં ત્યાં હનુમાનજી મહારાજ આવે છે. કેવી રીતે આવે? એમ કહેવામાં આવે છે કે ભગવાન હનુમાન આંખોમાં અશ્રુધાર લઈને, હૃદયમાં વિનમ્રતાનો ભાવ લઈને અને બંને હાથોને જોડીને ભગવાનની દિવ્ય કથાનો લાભો લેતા હોય છે. હનુમાનજી મહારાજ એ અતુલનીય બળના સ્વામી છે. અને પર્વતની જેમ એમનો દેહ છે. જ્ઞાની નામ અગ્રગણ્યમ, જ્ઞાનીઓમાં અગ્રગણ્ય છે, શ્રેષ્ઠ વિદ્વાન છે. સકલ ગુણ નિધાનમ, બધા જ ગુણના સ્વામી છે. એના કરતા સૌથી મોટી વસ્તુ કોઈક હોય તો એ રામના ભક્ત છે. એવા હનુમાનજી મહારાજને આપણે સૌ નમસ્કાર કરીએ. પ્રેમ સે બોલીએ હનુમાનજી મહારાજ કી જય. શક્તિ હોય અને એની સાથે ભક્તિ હોય, જ્ઞાન હોય અને જ્ઞાન સાથે વિનમ્રતા હોય, બહુ દુર્લભ છે. અને હનુમાનજી આ દુર્લભતાને ધારણ કરે છે. હનુમાનજી મહારાજ લંકામાં જાય ત્યારે પણ લંકામાં ખાલી જઈને સૂચના લઈને પાછા નથી આવતા, બધું જ કરી નાખે છે. હનુમાનજી કહે કે રાવણ તूने मेरे पूछ में आग लगा दी,
अब मैं तेरे मूछ में आग लगा दूंगा। संपूर्ण लंका ने भस्मीभूत કરીને આવે સુવર્ણની લંકાને। હનુમાનજી મહારાજ દિવ્ય છે। હનુમાનજી મહારાજ જે છે એ દિવ્ય સ્વરૂપ એક વાર જોઈ જાય હનુમાનજી મહારાજ, કેવળ હનુમાનજી મહારાજ હજી જુઓ લગ હનુમાન આર રે તો કાયમ બેઠો બધા જ પ્રેમથી ઊભા થઈને રામચંદ્ર ભગવાન કી જય, जानकी वल्लभ भगवान की जय, दशरथ नंदन भगवान की जय, जय जय श्री सीताराम। દિવ્ય ભગવાનનો પ્રાગટ્ય થયો છે। આપણે પણ આપણે જન્મોત્સવ બનાવીશું। ભઈ પ્રગટ કૃપા આયુધ ભુજ ચારી ભૂષણ વનમાલા નયન વિશાલા શોભા સિંધુ ખરારી કહદુઈ કર જોરી સ્તુતિ તોરી કેહી વિધિ કરી અનંતા માયા ગુણ જ્ઞાનાતીત અમાના વેદ પુરાણ બનંતા કરુણા સુખ સાગર સબ ગુણ આગર જે ગાય બુદ્ધિ શંકા સો મમ હિત લાગી જન અનુરાગી પ્રગટ ભયે શ્રીકંતા બ્રહ્માંડ નિકાયા નિર્મિત માયા રોમ રોમ પ્રતિવેદ કહે મમ ઉર શોભાસી યહ ઉપહાસી સુનત ધીર મતિ ચિર ન રહે ઉપજા જગ જ્ઞાના પ્રભુ મુસ્કાના ચરિત बहुत विधि कीन चहे कही कथा सुहाई मात बुझाई जे प्रकार सुत प्रेम लहे माता पुनि बोली सोमति डोली तजहुतात यह रूपा की जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुर भूपा यह चरित जे गावही हरिपद पावही तेन परहि भव कृपा हरि प्रगट कृपाला तुम दयाला। हर घर में अब एक ही नाम जय श्री राम। हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। हर घर में अब एक ही नाम जय श्री राम। हर घर में अब एक ही नाम एक ही नारा गूंजेगा मेरे भारत का बच्चा
बच्चा जय जय श्री राम बोलेगा। भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम। हम हिंदू है बब्बर शेर हम जिद पर आ जाए तो कर देंगे सबको डे। जहाँ राम ने जन्म लिया है मंदिर वही बनाएंगे। राम नाम भगवान सारे भारत में लहराएंगे। राम नाम का पी के प्याला जय श्री राम। राम नाम का पी के प्याला अपनी धुन में गाएंगे। भारत का बच्चा बच्चा जय श्री राम। जय श्री राम जय श्री राम। मेरे भारत का बच्चा बच्चा जय जय श्री राम बोलेगा। जय श्री राम। भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम। भारत का बच्चा बच्चा जय श्री राम जय श्री राम। રઘુકુળ ભૂષણ રામનું ગાદી તણું મૂરત હશે। આજ્ઞા પિતાની પાળવા વિકટવનમાં જઈ વસે। ત્યાગી સુખો વૈભવ તણા સીતા તા સવાસમાં અમ દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં અમર છે ઇતિહાસમાં। બોલ શ્રી રાमचंद्र भगवान की जय श्री लखन भैया की जय श्री भरत भैया की जय श्री शत्रुघ्न भैया की जय बोलो चारे भैया की। जय। ए अवध में आनंद भयो जय रघुवीर राम की। आनंद भयो ए अवध में आनंद भयो जय रघुवीर राम की। अवध में आनंद भयो जय रघुवीर राम की। बोल श्री रामचंद्र भगवान की। जय। अनंत कोटि बधाई हो, बधाई हो, बधाई हो। जो भगवान राम को प्राप्त करना चाहते हो न प्यारे, तो कौशल्या बनना पड़ेगा। और कौशल्या बनना सरल नहीं है, क्योंकि कौ अर्थात अनंत और शल्य अर्थात पीड़ा। जब अनंत पीड़ाओं का सामना हम करते हैं और आगे बढ़ते हैं, तब हम कौशल्या बन पाते हैं। और जब कौशल्या बनते हैं, तब हमें राम मिलते हैं। समय व्यतीत होता है और इधर दिव्य आनंद आता है। भगवान छोटे से बालक का रूप लेकर पग में घुंघरू बांधकर इधर उधर डोलते हैं। कौशल्या, सुमित्रा, कैकेयी, दशरथ सब आनंद लेते हैं ठाकुर जी को। हमारे बड़े ठाकुर हैं, छोटे ठाकुर अभी आएंगे। तो समय व्यतीत होता है और भगवान श्री रामचंद्र, लक्ष्मण, भरत और शत्रुघ्न जी के साथ गुरुकुल जाते हैं। गुरु गृह गए पढ़न रघुराई। गुरु गृह गए पढ़न रघुराई।
અલ્પકાલ સબ વિદ્યા પાઈ. અલ્પકાલ સબ વિદ્યા પાઈ. વશિષ્ઠજી મહારાજ દશરથ પાસે આવે અને કહે છે, હે દશરથ, મને તારો પુત્ર રામ જોઈએ છે. જનક ના પાડે. પ્રેમથી બોલી રામજી ભગવાન કી. દશરથજી મહારાજ ના પાડે, છેલ્લે હા પાડી દે છે અને વશિષ્ઠ મુનિ જોડે રામ ભગવાન જાય છે. અહિલ્યાનો ઉદ્ધાર કરે છે. મારીચ અને સુભાવને પણ ધામ પહોંચાડે છે. અને અહીં ભગવાન શ્રી રામ વશિષ્ઠજી જોડે વિદેહરાજ જનકની નગરી જનકપુરીમાં જાય. અને સુંદર અવસર એવો થાય કે ભગવતી માતા જાનકી જે છે એ પાર્વતી માતાના મંદિરે દર્શન કરવા માટે આવેલ હોય છે સખીઓ જોડે. અને એક જે સખી હોય એ મંદિરથી નીકળી પુષ્પ વાટિકામાં પુષ્પોને જોવા જાય. અને પુષ્પોને જુએ ત્યાં જ શ્રી રામ અને શ્રી લક્ષ્મણજી દેખાઈ જાય. હરખાતી મંદિરે પાછી જાય અને સીતે, તને ખબર છે મેં આજે એક દિવ્ય પુરુષના દર્શન કર્યા છે. આંખમાંથી અશ્રુ પતિત થઈ રહ્યા છે, શરીર રોમાંચિત થઈ રહ્યું છે. પ્રશ્ન કરે, કોણ છે એ પુરુષ? સીતાજી મંદિરથી પુષ્પ વાટિકામાં જાય અને राम ने जुए. और जब माता सीता राम जी को देखती हैं और तुलसीदास जी की लेखनी चलती है और वो लिखते हैं, गिरा अनयन नयन बिन वानी. सखी जो है मंदिर में कह रही थी कि ये वाणी जो है ना बोल सकती है और आंखें केवल देख सकती हैं. इन आंखों ने श्री राम को देखा है लेकिन उनके रूप को ये वाणी नहीं बोल सकती, क्योंकि जो वाणी है उसके पास आंखें नहीं हैं और आंखों के पास वाणी नहीं है. गिरा अनयन नयन बिन वाणी. और रामचंद्र और जानकी दोनों एक दूसरे को देखते हैं और दिव्य सुंदर वातावरण बनता है. राम को देख कर श्री जनक नंदिनी बाग में जा खड़ी रह गई. આ સુંદર છે દૃશ્ય. એની આગળ સ્વયંવર સભા ભરાયેલી હોય. રાવણ અને બીજા અનેક રાજ્યોના રાજા આવેલા હોય છે. ધનુષ ભંગ કરવાનું હોય ને જે ધનુષ ભંગ કરે એને સીતાજી મળે. બધા જ રાજાઓ વારા ફરતા આવે અને પ્રયાસ કરે અને વિફળ થાય ને જતા રહે. અને બહુ સુંદર અને કોમળ શરીરવાળા ભગવાન શ્રી રામચંદ્ર આવે છે. બધા જુએ ને એમ વિચાર કરે કે આ એવો સુકોમળ શરીરવાળો અને આ ભયંકર ધનુષ કેવી રીતે ભંગ કરશે. ત્યારે અમારા બ્રજના गोस्वामी महाराज के हो, मथुरा वाले कहते हैं, ध्यान से सुनो, दूसरा कोई ये नहीं कह सकता. मथुरा वाला एम के रामे जे छे ने એ ધનુષ ભંગ કર્યો એવી તાકાત રામ પાસે નથી. કે રામ ધનુષ ભંગ કરી શકે એવી તાકાત એની પાસે નથી. એ તો જે અત્યારે રાધા બન્યા હતા ને દ્વાપરમાં, એ ત્રેતામાં સીતાજી હતા. રામ જાય ને એને પેલા સીતાજીની આંખોમાં જુએ અને સીતાજી નેત્રથી જ એવી દિવ્ય શક્તિ આપે શ્રી રામને કે શ્રી રામ આગળ જાય છે ધનુષ પાસે, હાથમાં લે, દોરડી ખેંચે અને ટક કરીને આવાજ આવે, બોલીએ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. ભગવાન યુગલ સરકાર બન્યા છે. કઈ પોતાના પતિથી વર માગે
રામને 14 વર્ષનો વનવાસ, ભરતને રાજ્ય, દશરથ પ્રાણોનો ત્યાગ કરી દે છે. રામ રામ કહી, રામ કહી, રામ રામ કહી, રામ રામ હે રામ કરતા કરતા દશરથજી પોતાના દેહનો ત્યાગ કરી દે છે. ભાગવતજીમાં 2 અધ્યાયમાં, માત્ર 2 અધ્યાયમાં રામજીનું વર્ણન છે અને એક શ્લોકમાં સંપૂર્ણ ચરિત્ર કીધું છે. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદનુવનમ પદ્મપદભ્યામ પ્રિયાયાહ પાણીસ્પર્શાક્ષમાભ્યામ વ્રજતપથરુજો યો હરીન્દ્રનુજાભ્યામ વૈરૂપ્યા શૂર્પણખ્યા પ્રિય વિરહરુષા રોપિત વિજૃંભ ત્રસ્તાબ્ધિર્બદ્ધ સેતુ ખલદવદહનઃ કૌશલેન્દ્રોવતાન. એ રામ પર કેટલી બધી પીડા છે મહારાજ. લગ્ન થયાના કેટલાક દિવસોમાં વિમાતા કઈ માંગણી કરે, પિતાનું અવસાન થઈ જાય. રામને ખબર પડે. રામ કહે કે હું મોટો છું, ભરત નાનો છે. હું રામ છું, મોટો ભાઈ છું, એટલા માટે મને સંપૂર્ણ વન મળી રહ્યું છે. મારો ભાઈ નાનો છે, એના માટે એને નાનો રાજ્ય મળી રહ્યો છે. વિશાળ હૃદય રામનું. ભગવાન રામ કહેતા નથી, પણ આ વાત સત્ય છે કે માતા જાનકી એ કમળની કોમળ કોમળ પંખુડીઓ હોય એના કરતા પણ કોમળ છે. એ જાનકી માતા જ્યારે કાંટા પર ચાલશે ત્યારે કેવી વેદના થશે. જેને પુષ્પથી પણ પીડા થતી હોય, પગમાં પુષ્પ આવી જાય તોય પીડા થાય એવી માતા જાનકી, જ્યારે એને કાંટા વાગે ત્યારે શું થાય? બહુ સુંદર વાત કરી છે ભગવાન રામ. શૂર્પણખા, કુંભકર્ણ, રાવણ ઇત્યાદિ રાક્ષસોનો નાશ કરે છે અને ભગવાન શ્રી રામ પાછા વળે ત્યારે પુષ્પક વિમાનથી આવતા હોય છે. નગરમાં પ્રવેશ કરે. ભરત મહારાજ સુંદર સ્વાગત કરે છે અને આજે દિવાળી છે, ભગવાન શ્રી રામ પધાર્યા છે. પ્રેમ સે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. તો જે રામ અને રાવણનું યુદ્ધ થયું, તો વાલ્મીકી રામાયણમાં એક શ્લોક આવે કે યુદ્ધ કેવું હતું. તો એમ કહે છે કે ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમઃ રામ રાવણયોર યુદ્ધમ રામ રાવણયોરિવ. જેમ ગગન ગગનની જેમ જ હોય છે, આકાશ આકાશની જેમ હોય છે અને સમુદ્ર સમુદ્રની જેમ હોય છે, એવી જ રીતે રામ અને રાવણનો યુદ્ધ પણ રામ અને રાવણ જેવો જ છે. એના માટે કોઈ પણ બીજો પ્રસંગ આપણે કહીએ કે આવો હતો તો જસ્ટિફાઈ નથી થતો. ગગનમ ગગનાકારમ સાગરમ સાગરોપમા, આકાશ આકાશની જેમ જ હોય, સમુદ્ર સમુદ્રની જેમ હોય અને રામ અને રાવણનો આ યુદ્ધ રામ અને રાવણનો યુદ્ધ જેવો જ છે. અનન્વય અલંકાર. ભગવાન રામ ત્યાગની મૂર્તિ છે. સંસ્કૃત સાહિત્યના વિદ્વાન ભવભૂતિ કહે છે કે સ્નેહમ દયામ ચ સૌખ્યમ ચ યદિ વા જાનકી મપી આરાધનાય લોકસ્ય મુંચતો નાસ્તિ મે વ્યથા. ભગવાન રામ એક રાજા તરીકે કહે છે કે હું સ્નેહ, હું દયા, હું સુખ, અને તમે કહો ને તો હે પ્રજાજનો, તમારા રક્ષણ માટે હું જાનકીજીને પણ છોડવા માટે તૈયાર છું. સ્નેહમ દયામ ચ સૌખ્યમ ચ યદિ વા જાનકીમપી આરાધનાય લોકસ્ય, લોકોની આરાધના માટે મુંચતો નાસ્તિ મે વ્યથા, હું સીતાનો પણ ત્યાગ કરી દઉં તો પણ મને વ્યથા નથી. એટલા માટે વાલ્મીકી રામાયણમાં ભગવાન શ્રી રામને 2 સુંદર ઉપમાઓ આપવામાં આવી છે. સમુદ્રૈવ ગાંભીર્યે, જેની ગંભીરતા સમુદ્રની જેમ હોય,
કેમ કે જો સમુદ્ર તાંડવ કરવા આવી જાય ને તો બધું નષ્ટ થઈ જાય હો. અને ધૈર્યેણ હિમવાન નિવા, હિમાલય પર્વતની જેમ ધૈર્ય ધારણ કરે છે ભગવાન. કેમ કે હિમાલય જે છે ને એ ઓળખવા મળે ને તો બધું નષ્ટ થઈ જશે હો. તો સમુદ્રૈવ ગાંભીર્યે ધૈર્યેણ હિમવાન નિવ. અને એક મુસ્લિમ કવિએ ભગવાન શ્રી રામ વિશે એક પંક્તિ લખી, મને ખૂબ ગમે એટલા માટે કહું કે દયા અગર મેં લિખને બેઠું, दया अगर मैं लिखने बैठूं होते हैं अनुवादित राम, और रावण को भी नमन किया था अरे से थे मर्यादित राम. ભગવાન શ્રી રામ એમનો દિવ્ય ચરિત્ર સંભળાવવામાં આવે છે અને એમ કહેવામાં આવે છે કે એક વખત માટે સંભવ છે કે પૂરબ દિશાથી ભગવાન સૂર્યનારાયણ ન ઉગે, પશ્ચિમથી ઉગી જાય, એ સંભવ છે. એ સંભવ છે કે જળ અને જળમાં રહેલા તરંગો અલગ થઈ શકે છે, પુષ્પ અને પુષ્પમાં રહેલ સુગંધ અલગ થઈ શકે છે. પણ મારા રામે જે એક વાક કહી દીધું ને એ પરિવર્તિત ન થાય. રામો દ્વિર નાભિભાષતે, એવા સુંદર રામ. એટલા માટે કહીએ છે રઘુકુલ રીતિ સદા ચલી આઈ. સત્ય ધર્મ ન દૂસર સત્ય સમાના, ને ભગવાન શ્રી રામ સત્ય સ્વરૂપ છે, એ ધર્મ સ્વરૂપ છે. રામો વિગ્રહવાન ધર્મ. મનુસ્મૃતિમાં ધર્મના 10 લક્ષણ બતાવવામાં આવ્યા છે અને 10 લક્ષણ ભગવાન શ્રી રામમાં છે. કેમ કે ભગવાન શ્રી રામ નથી, સાક્ષાત ધર્મ સ્વરૂપ છે. એ જીવંત ધર્મ છે. એક પુત્ર ધર્મ હોય, પતિ ધર્મ હોય કે રાજાનો ધર્મ હોય, બધા માટે. અને જીવનને જો વારંવાર પુનિત કરવા માંગતા હો તો શ્રી રામની કથા અવશ્ય સાંભળો. અહીં શ્રી રામની કથાને વિરામ આપવામાં આવે છે. પ્રેમથી બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી જય. એક અંતિમ વાત લક્ષ્મણજી વિશે કહી દઉં તમને ખાલી. વાલ્મીકી રામાયણ એક સુંદર શ્લોક, અને હું જ્યાં પણ જાઉં ત્યાં મારો આગ્રહ હોય કે કહું બધાને, અને મારો નિવેદન પણ એમ હોય કે બધા એને સાંભળે અને પોતાના જીવનમાં ઉતારે. લક્ષ્મણજી એક વાર કહેતા હોય છે વાલ્મીકી રામાયણમાં કે ઉત્સાહો બલવાન આર્ય નાસ્ત્યુત્સાહાત પરમ બલમ સોત્સાહસ્ય હિ સંપન્ન ન કિંચિદ અપિ દુર્લભમ. હે આર્ય, હે સમાજના લોકો, તમે ઉત્સાહવાન થાઓ. કેમ કે જે ઉત્સાહી વ્યક્તિ હોય ને એના માટે સંસારમાં કોઈ પણ વસ્તુ દુર્લભ નથી. માટે ઉત્સાહી બનો. અને જે પણ વિનુભાઈ હોય, જગદીશભાઈ, નેમિશભાઈ, બધા જ ખૂબ ઉત્સાહી છે. પ્રેમ સે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય. આગળ ચંદ્રવંશની જે વંશાવલી છે એનું વર્ણન કરે છે. અથાતઃ શ્રૂયતામ રાજન વંશઃ સોમસ્ય પાવનઃ. ભગવાન શ્રી નારાયણ, એમના નાભિ કમલમાંથી બ્રહ્માજી, એમના પુત્ર અત્રિ, એમના પુત્ર ચંદ્રમા, ચંદ્રમાના પુત્ર બુધ, બુધના પુત્ર પુરુરવા, એમના 6 પુત્રો થાય આયુ, શ્રુતાયુ, સત્યાયુ, રે, જય અને વિજય. એ જ વંશમાં નહુસ થાય. આગળ જતા યયતિ, યતિ, યયાતિ અને સમયાતિ થાય. અને આયાતિ, વિયતિ અને કૃતિ. એમાં જ યયાતિ નામના જે રાજા હોય એમને 4 દીકરા થાય. યદુ, તુર્વસુ, દ્રુઈહુ, અનુપુરુ અને પુરુ. એમાં જે સૌથી મોટા ભાઈ હોય યદુ, એમના 4 પુત્રો થાય. અજમીડ, દેવમીડ, સુરસેન અને પ્રભતિ. એમાં જે સુરસેનજી હોય એમના પુત્ર થાય વસુદેવ, જેમનો બીજો નામ છે આનક દુંદુભી, અને એમના જ પુત્ર થાય ભગવાન શ્રી કૃષ્ણ મહારાજ. અને યદુના જે સૌથી નાના ભાઈ હતા જેમનું નામ પુરુ હતું, એમના વંશમાં રાજા દુષ્યંત થાય. દુષ્યંતના પુત્ર ભરત થાય, અને ભરત એને જ વંશમાં પરીક્ષિતજી મહારાજ થાય.
એવી રીતે સુખદેવજી મહારાજ કહે છે કે હે પરીક્ષિત, તમે અને શ્રી કૃષ્ણ એ એક જ વંશના છો. યદુના પુત્ર ભગવાન કૃષ્ણ થાય છે અને પુરુના વંશમાં આગળ જતા હે પરીક્ષિત તમારો જન્મ થાય છે. આવી રીતે કઈ સુખદેવજી મહારાજ કહે છે કે હવે આ કૃષ્ણની કથા સમાપ્ત થઈ ગઈ, હવે આપણે બધા ઘેર જઈએ, આરામથી સૂઈ જઈએ. પરીક્ષિતજી મહારાજ કહે કે પ્રભુ તમે મને કહો છો કે તું આરામ કરી લે, તું કઈ ખાઈ લે, પાણી પી લે. હે પ્રભુ, સંસારમાં જેટલી વાનગીઓ છે એ વાનગીઓનો ભંડાર, સંસારમાં જેટલા પણ વિવિધ પ્રકારના ભાંતિ ભાંતિના વસ્ત્રો છે એ વસ્ત્રોનો મેં સ્વીકાર કર્યો છે. સંસારમાં એવી કોઈ વસ્તુ નથી રહી પ્રભુ કે જેની મને ઈચ્છા હોય. પણ જે મારા પ્રિયતમ છે, મારા વંશમાં જે અર્જુન હતા, ગાંડીવધારી શ્રી અર્જુન, એમના પરમ મિત્ર શ્રી કૃષ્ણ, મગરના મુખમાં આવેલા અમારા પૂર્વજો પાંડવો, જેમાં ભયંકર ભયંકર ભીષ્મ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, અશ્વત્થામા, ભયંકર ભયંકર વીરો, અને એમની કુટિલ ચાળો ક્યારે લાક્ષાગૃહમાં વાળવામાં આવે ને કેટલી બધી વાતો. એમાં ભગવાન શ્રી કૃષ્ણએ મારા પૂર્વજોનું રક્ષણ કર્યું. એમના પ્રત્યે મને ખૂબ પ્રેમ છે. તમે આવી રીતે સમાસમાં એટલે ટૂંકમાં ન કહો, વિસ્તારથી કહો. ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તારી વાત સાચી છે. ભગવાન શ્રી કૃષ્ણનું નામ છે ને એ ખૂબ મધુર છે. ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પોતે મધુર છે. એક વખતની વાત છે, આ સંસારમાં, ધરાધામમાં અત્યાચારી, પાપાચારી, દુરાચારી રાજાઓનું દુરાચાર, પાપાચાર વધતું જ ગયું. પૃથ્વી પર આ બોજો વધી ગયો. પૃથ્વી દેવતાઓ પાસે જાય, દેવતાઓ બ્રહ્માજી પાસે જાય, પૃથ્વી દેવતાઓને બ્રહ્માજી વિષ્ણુ પાસે જાય અને વિષ્ણુ ભગવાનને વિનંતી કરે. ત્યારે વિષ્ણુ ભગવાન કહે, વસુદેવ ગૃહે સાક્ષાત ભગવાન પુરુષ પરઃ. હું મથુરા નગરીમાં જ્યાં વસુદેવજી છે એનો પુત્ર બનીને આવીશ. અને ભગવાન શ્રી હરિ પોતાના પરિકરને દેવતાઓને પણ કહે છે કે તમે પણ તમારા અવતાર મથુરા નગરીમાં લ્યો. ભગવાન સંપૂર્ણ પરિકર સાથે મથુરામાં અવતરણ કરે છે. મથુરા નગરીનો રાજા હોય છે ઉગ્રસેન, એનો પુત્ર હોય છે કંસ. કંસ ખૂબ અત્યાચારી હોય. પોતાના પિતાજીને કારાગારમાં મૂકીને પોતે રાજા બની જાય છે. પ્રજાજનો ખૂબ ધિક્કાર કરે કે આ તો કેવો રાક્ષસ જેવો છે, પોતાના પિતાને બંદી ગૃહમાં મૂકીને પોતે રાજા બની ગયો. કંસ વિચારે છે કે મારું ચરિત્ર એ સારું કરવું પડશે. માટે કાકા દેવક હોય, એમની પુત્રી હોય દેવકી, એના ધૂમધામથી લગ્ન કરે વસુદેવજી જોડે. અને જ્યારે વિદાય થતી હોય ત્યારે રથને પોતે સારથી બનીને ચલાવે. સારથી બનાવીને ચાલતો હોય ત્યારે આકાશવાણી થાય, અસ્યાસ્ત્વામ અષ્ટમો ગર્ભો. આજ દેવકીનો જે 8મો પુત્ર થશે એ જ તારો કાળ બનશે. કંસ તરત જ પોતાના મ્યાનમાં રહેલ તલવારને બહાર કાઢે અને દેવકીના સામે મૂકે. ભગિનીમ હંતુમારબ્ધઃ ખડગપાણિ કચે ગ્રહિત. વસુદેવજી આગળ આવી જાય છે, બંને હાથ જોડીને નિવેદન કરે છે કે હે રાજન, તમે રાજા છો ને રાજા એ ભગવાન સ્વરૂપ હોય છે, પ્રજાનો પાલન કરનાર વ્યક્તિ હોય છે. અને આ તો તમારી બેન છે, એસા તવાનુજા બાલા કૃપણા પુત્રિકોપમા. અને નાની બેન હોય ને એ પુત્રી સમાન હોય છે. તમે ચિંતા ન કરતા, મારા જેટલા પણ પુત્રો થશે ને હું તમને અર્પણ કરી દઈશ. પુત્રાન સમર્પયિષ્યસ્યા યતસ્તે ભયમુત્થિતમ. જેનાથી ભય છે એ પુત્રો તમને આપી દઈશ.
તમે આ ભયંકર પાપ માથે ન લેતા. જ્યારે આ નિવેદન કરે, કંસ સમજી જાય અને વસુદેવજી અને દેવકીજીને બંદીગૃહમાં કારાગારમાં મૂકી દે. પેલો બાળક થાય, વસુદેવજી લઈને આવે. કંસ પ્રસન્ન થાય કે નહીં, વસુદેવે વાત રાખી છે હો, એ કે નહીં તમે લઈ જાઓ, મારે તો 8મો ગર્ભ થશે, એનાથી મને મારવાનો ભય છે મને, માટે આ લઈ જાઓ તમે. ત્યારે કંસ પાછો આવે, નારદજી આકાશ મંડળમાંથી આવી જાય છે અને કહે છે જો આ કમળનો પુષ્પ છે હો, અને આમાં 8 પંખુડીઓ છે, અને 8 પંખુડીઓ અહીંયાથી ગણે તોય થાય, અહીંયાથી ગણો તોય થાય, અહીંયાથી ગણો તોય 8મો થાય હો. એટલે નારદજી થોડુંક ભરી દે અને કંસ જાય, એક એક કરીને 6 પુત્રોને મારી દે છે. 7મો પુત્ર ગર્ભમાં હોય, ભગવાન માયાને આજ્ઞા કરે કે જાઓ માયા, તમે માતા દેવકીના ગર્ભમાં રહેલ પુત્રને ખેંચીને રોહિણીના ગર્ભમાં પધરાવો, અને હું પોતે સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ બનીને 8મા ગર્ભમાં આવીશ. ત્યારે આ લીલાનો પ્રારંભ હું કરીશ. આજ્ઞા પ્રાપ્ત થાય, સંકર્ષણ થઈ જાય છે. કંસને ખબર પડે કે ગર્ભ પતન થઈ ગયું છે. હવે સમય આવી ગયો છે કે ભગવાન અવતાર લે, માટે કારાગારમાં દિવ્ય જ્યોતિ થવા લાગી છે. ભગવાન ગર્ભમાં આવે એટલે દેવકીના મુખારવિંદમાં એક દિવ્ય તેજ આવી જાય છે, અને ભગવાન ગર્ભમાં આવે એની સાથે સાથે ચતુર્ભુજ રૂપ લઈને આગળ આવે. ત્યારે આકાશ મંડળમાં વિદ્યમાન દેવતાઓ સ્તુતિ કરે, સત્યવ્રતમ સત્ય પરમ ત્રિસત્યમ સત્યસ્ય યોનિમ નિહિતમ ચ સત્યે. છેલ્લે કહે સત્યાત્મકમ ત્વામ શરણમ પ્રપન્ના. હે સત્ય સ્વરૂપ પ્રભુ, હું આપને વારંવાર પ્રણામ કરીએ છીએ અમે, તમે પ્રસન્ન થાઓ, તમે આ ધરાધામમાં અવતરણ કરીને રાક્ષસોનો સંહાર કરો. અને આ બાજુ જે છે અથ સર્વગુણોપેત કાલ પરમ શોભન, કાલ પણ પરમ શોભનીય થઈ ગયો છે. કાળ કહે છે હું પણ કાળો ને કાનુડો પણ કાળો, માટે હું સમસ્ત સદગુણોથી યુક્ત થઈ જાઓ. પૃથ્વી માતા કહે છે કે હે પ્રભુ, તમે જ્યારે રામ બનીને આવ્યા ત્યારે તમે મારી પુત્રી જોડે લગ્ન કર્યા. તમે જ્યારે પરશુરામ બનીને આવ્યા ત્યારે તમે પૃથ્વીનું દાન કરી દીધું. તમે જ્યારે વામન બનીને આવ્યા ત્યારે તમે બ્રહ્મચારી હતા, માટે હવે તમે કૃષ્ણ થઈને આવ્યા છો. હવે તો તમે મારા પતિ છો, હું તમને નહીં મૂકું. ભગવાનની 2 પત્નીઓ છે, એક શ્રીદેવી અને એક ભૂદેવી. શ્રીદેવી વૈકુંઠમાં રહે છે અને ભૂદેવી પૃથ્વીમાં રહે છે. પૃથ્વી માતા પણ પરમ પ્રસન્ન થયા છે, અને પૃથ્વીનો પુત્ર છે મંગળ, તો સંપૂર્ણ વાતાવરણ મંગળ થઈ જાય છે. કાલ પરમ શોભનીય થઈ જાય છે, દિશાઓ પ્રસન્ન થઈ જાય છે, નદી પણ પ્રસન્ન થાય છે. અને સમય આવી જાય છે શ્રાવણનો મહિનો, કૃષ્ણ પક્ષ, અષ્ટમી તિથિ, બુધવાર, રોહિણી નક્ષત્ર, હર્ષણ યોગ, ભવયોગ, એની સાથે સાથે રાત્રિના 12 વાગે છે. અને ભગવાન શ્રી કૃષ્ણ અવતાર લે છે. પ્રેમ સે બોલીએ શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. ભગવાન અવતાર લે ત્યારે દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરે છે. કાલ પરમ શોભનીય થઈ ગયું છે. આ દિવ્ય સ્વરૂપમાં, દિવ્ય છટામાં આ રાત્રિ છે એ મોહરાત્રિ છે, મોહની રાત્રિ છે, માટે બધા જ સૈનિકો સૂઈ જાય છે, બારણાઓ ખુલી જાય છે, બધા જ બેભાન થઈને પડ્યા છે. જે પણ બેડીઓ હોય એ ખુલી જાય. બેડીઓ ખુલે એટલે વસુદેવ મહારાજ નાના એવા ઠાકોરજીને લઈને બહાર નીકળે છે. યમુનાજી રસ્તામાં આવે, આકાશ મંડળમાં વાદળ વિચાર કરે, આ પણ શ્યામ અને હું પણ શ્યામ, એ ઘનશ્યામ હું એ ઘનશ્યામ, સ્વાગત કેવી રીતે કરું? માટે ધીમે 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 વર્ષા કરે છે.
કોટે ગુમલારા અવસાડ ઉચારમ મેં ગુમલારમ બની બારમ જલધારમ દાદુ ડકારમ મયુર પુકારમ સરિતા સારમ વિસ્તારમ નાલઈ સમારમ પ્યાસ અપારમ નંદ કુમારમ નિરક્યારી કહે રાધે પ્યારી રાધે રાધે પ્યારી રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી ધીરે ગોકુળ આવો ગિરધારી શ્રાવણ જલ વરસે સુંદર સરસે શ્રાવણ જલ વરસે સુંદર સરસે બાદલ વરસે અંબર સે તરુવર ગિર વરસે લતાલ હરસે નદિયા સરસે સાગર સે દંપત દુઃખ દરસે સે સમર સે લગાતાર સે સુખકારી કહે રાધે પ્યારી મેં બલહારી ગોકુળ આવો ગિરધારી રે જીરે ગોકુળ આવો ગિરધારી ભાદરવ ભરિયા गिरवर हरिया प्रेम पसरिया तन तरिया मथुरा में गरिया फेर न फरिया खूब जावरिया वस करिया ब्रजराज बिसरिया काज न सरिया मन नहीं धरिया हूँ मारी बधाई हो प्यारी में बलहारी गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी रे जिरे गोकुल आवो गिरधारी अरे बधाई हो बधाई हो નો પ્યારો ભયો जय कन्हैया लाल की ગોકુળ નો ગોવાળ ભયો जय कन्हैया लाल की એ દ્વારિકાનો રાજા ભયો जय कन्हैया लाल की એ ભગતોનો રખવાળ ભયો जय कन्हैया लाल के એ નંદ ઘેરાનંદ ભયો जय कन्हैया लाल के એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી हे नंद गिरानंद भयो जय कन्हैया लाल की એ હાથી દિયો ઘોડા દિયો ઓર દિયો પાલકી हाथी दियो घोड़ा दियो और दियो पालकी એ હાથ दियो जय बोलो कंचा એ નંદ ઘેરાનંદ ભયો જય કનૈયા લાલ કી नंद गिरा नंद भयो जय बोलो कंचा એ હાલો આવે છે રે આવે છે મારો વાલો એ મારો વાલો ગોકુળમાં આવે છે રાધે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે એ હાલો આવે છે રે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે જેલખાનામાં જન્મ જ દરિયો જેલખાનામાં જન્મ જ દરિયો કાનામાં જગમગ ચર્યો સીધો ગોકુળમાં સીતાવે છે મારો વાલો એ મારો વાલો એ મારો વાલો ગોકુળમાં આવે છે આવે છે મારો વાલો ગોકુળમાં આવે છે ઓહો આખા નગરને નિંદરામાં રાખી એ આખા નગરને નિંદરામાં રાખી આખા નગરને નિંદરામાં રાખે તાળા તે કંસના તોડાવે
એ મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. ઓ વાસ કેરા ટોપલામાં પોઢ્યા પ્રભુજી. વાસુદેવ ટોપલામાં જો જલધૂળે. એ વાસ કેરા ટોપલામાં પોઢ્યા પ્રભુજી. વાસુદેવ ટોપલામાં પોઢ્યા પ્રભુજી. એ વાસુદેવ શિર પર લાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. વાસુદેવ ટોપલામાં લાવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. ઓ ઝરમર મેહુલો વરસે. ઝરમર મેહુલો વરસે. હા ઝરમર મેહુલો વરસે. ઝરમર મેહુલો વરસે. મેઘ ગગન મેઘ જાવે છે, મારો વાલો એ મારો વાલો એ મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. અરે આવે છે રે આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. આવે છે, આવે છે, મારો વાલો ગોકુળમાં આવે છે. એક તાલ. હા એ આજે વધામણા રે ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. એ આજે વધામણા રે વાલા ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. એ જશોદાએ કાન કુંવર જાયા વધામણા રે વાલા ગોકુળ ગામમાં. યશોદાએ કાનપુર જાયા વધામણા રે ગોકુળ ગામમાં. એ સાવરે સવારના જશોદાજી જાગ્યા. સાવરે સવારમાં જશોદાર જાગ્યા. એ કૃષ્ણ મુખ જોઈ હરખાયા વધામણા રે વાલા ગોકુળ ગામના. નંદમુખ જોઈ હરખાણા વધામણા રે ગોકુળ ગામમાં. એ દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાજ પાસે. એ દાસી દોડીને આવી નંદરાય પાસે. દાસી દોડીને આવી નંદરાય પાસે. એ મંગળ સંદેશા સુણાવ્યા વધામણા રે વાલા ગોકુળ ગામમાં. મંગળો વધામણા સુધાવ્યા રે ગોકુળ ગામમાં. એ આજે વધામણા રે વાલા ગોકુળ ગામમાં. આજે વધામણા રે ગોકુળ ગામમાં. એ માટે ફરિયાદના ઓછા માટે. એ તમે મળવા તેના. દેવ દ્વારિકા વાળા એ દેવ દ્વારિકા વાળા પોનાની નગરીનો રાજા સાંભળ્યા શેઠ અમારા. પોનાની નગરીનો રાજા સાંભળ્યા શેઠ અમારા. વાળા એ દેવ દ્વારિકા વાળા હોનાની નગરીનો રાજા સાંભળ્યા શેઠ અમારા. હોનાની નગરીનો રાજા સાંભળ્યા શેઠ અમારા. હાલો હાલો
એકાન રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી રે વાલા રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. કોનુડો રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. રસિયો રૂપાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે કે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. એ મારે માથે છે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. મારે માથે કે યમુનાજીની હેલ રે ઘેર જાવ ગમતું નથી. હાલો હાલો એ અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી રે વાલા. રસોઈ કર્યા વિના આવ્યા ઘેર જાવ ગમતું એ નથી. અમે રસોઈ કર્યા વિના આવ્યા રે ઘેર જાવ ગમતું નથી રે એ વાલા. અમે રસોઈ કર્યા વિના આવ્યા ઘેર કાળો રંગ રેલિયો ઘેર જાવ ગમતું નથી. એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાન ચોવાગી. આજ હસોની મોરલી ગોવાળિયાન ચોવાગી. આજ હસોની મોરલી ગોવાળિયા એ વાગી વાગી એ વાગી વાગી એ વાગી વાગી મંદિર યાની માય જબકી ન હું જાગી. અરે એ કોણ હજુરની મોરલી રે ગોવાળિયાન ચોવાગી. એ ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સંભળ્યો. ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સંભળ્યો. મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો નાથ. દ્વારકાનો નાથ મારો દ્વારકાનો એ નાથ. ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સંભળ્યો. ચાર દિશામો દરિયો વચ્ચે શેઠ રે સંભળ્યો. મારો દ્વારકાનો નાથ રે મારો દ્વારકાનો એ નાથ. મારો દ્વારકાનો નાથ મારો દ્વારકાનો નાથ. દેવ દ્વારકા વાળા એ દેવ દ્વારકા વાળા. ઓ નાની નગરી નો રાજા સાંભળ્યા શેઠ અમારા. ઓ નાની નગરી નો રાજા સાંભળ્યા શેઠ અમારા. તને આમ ગોતું તેમ ગોતું ગોતું તારો સંગાત રે ગોતું તારો સંગાત. તું જાણું તું જાણે જાણે જગત નો નાથ રે જાણે જગત નો નાથ. એ ભલે સૂરજ યુગે કે ના યુગે ભલે ચંદ્ર ઢળે કે ના ઢળે તમે દર્શન દેજો રે દર્શન દેજો રે દ્વારિકાધીશ દર્શન દેજો રે. દર્શન દેજો રે કબીરા દર્શન દેજો રે. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારિકાના દેવની તો વાત જ નો થાય. એ ઓખો તો દુનિયાથી નોખો કહેવાય. દ્વારિકાના દેવની તો વાત જ નો થાય.
ભગવાન દરિયાના ફળિયામાં દીઠા ભગવાન એ ચરણો પખાળે જા સાગર ગંભીર નિર્મળ જા ખળખળતા ગોમતી નાની ને જો ઢાકર નો જાયા ભેલે રાય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારકાના દેવની વાત ન થાય એ ભાગશાળી ચારણ નો ભીમરાળા ને દેઉર દાંધણિયાનો ડોલરિયો ને અવતારી જન્મી જ્યાં મોગલ આય દ્વારિકાના દેવની તો વાત જ ન થાય દ્વારકાના દેવની વાત ન થાય યમુના પાણી જતા રે કાનાન જોયા યમુના પાણી જતા રે કાનાન જોયા એની મને લાગી માયા રે સદબુદ્ધ ખોયા એની મને માયા લાગી રે સદબુદ્ધ ખોયા એ પીળા રે પીતાંબર પીળાય મારા મનડાન હર્યા પીળા રે પીતાંબર પીળાય મારા મનડાન હર્યા અમારા 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 કાળજ કોર્યા રે કાનાન જોયા તાલમાં તાલમાં વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા કોણે કોણે 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 વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા એ વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા વિઠ્ઠલ વિઠ્ઠલ વિઠ્ઠલા હરિયો વિઠ્ઠલા ये काली कमली वाला मेरा यार है यार है मेरे मन का मोहन तू दिलदार है और काली कमली वाला मेरा यार है मेरे मन का मान तू दिलदार है ओ मेरा यार है मेरा दिलदार है अरे काली कमली वाला मेरा यार है मेरे मन का मान तू दिलदार है ढोल नगारा दम दम वागे झालर नो जणकार हालो ने काना हालो ने काना હાલો ને કાના રાહડે રમાડું એ મીઠી મીઠી મોરલી વગાડું હાલો ને કાના રાહડે રમાડું એ મીઠી મીઠી મોરલી વગાડું એ રાવણ સરીખો રાજીઓ ને પર્વત મેરુ સમાન હાલાજી તારા હાલાજી તારા હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું હાલાજી તારા હાથ વખાણું એ પછી તારા પગડા વખાણું બોલ દ્વારિકાધીશ કી જય આજ કે આનંદ કી જય. કેમ લાગે છે ગૌતમભાઈ? 2 મિનિટ
એ શેઠ મારો સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો, એ હોનાની નગરી વાળો દેવ મારો દ્વારકા વાળો. એ શેઠ મારો સાંભળ્યો ને ગોમતીજી ભરપૂર રણછોડ રંગીલા રંગીલા રણછોડ રંગીલા. એ કાળા કાળા કાનજીને રૂપાળા રણછોડ રાધે ગોવિંદા ગોવિંદા રાધે ગોવિંદા. એક ડાળ માથે ઝુમકડું, એક ડાળ માથે ઝુમકડું, ઝુમકડે રાતા ફૂલ રે ભમર રે રંગ ડોલરિયો. મકડે રાતા ફૂલ રે ભમરી રંગ ડોલરિયો. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચારવા આવો ને, મારા વડામાં લીલું ઘાસ ગોકુળ ચરવા આવો રે. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચારવા આવો ને, મારા વડામાં લીલું ઘાસ ગોકુળ ચરવા આવો રે. એ ગૌધણ ચારવા આવો મીઠી વાહલડી વગાડો ને, ગોળધન ચારવા આવો રે વાસલડી રે વગાડો રે. એ ગૌધણ ચારવા આવો મીઠી વાહલડી વગાડો ને, ગૌધન ચારવા આવો ને મીઠી વાસળી વગાડો રે. એ મારા વાડામાં લીલું ઘાસ ગૌધણ ચારવા આવો ને, મારા વડામાં લીલું ઘાસ ગોધન ચરવા આવો રે. અને હવે એક છેલ્લું અને જૂનું. એ લીલી લીલી હા લીલી લીલી એ લીલી લેબડી રે, એ લીલો નાગર વેલનો છોડ. લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ. એ લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ. એ પ્રભુ પરોણલા રે માર્ગરે ઉતાર કરતા જા. પરજો પરોણલા રે મારે ઘેર ઉતાર કરતા જા. ઉતારા નહીં કરું રે માર્ગરે સીતા જુએ વાટ. ઉતારા નહીં કરું રે મારે ઘેર સીતા જોવે રાહ. ઉતારા નહીં કરું રે માર્ગરે સીતા જુએ વાટ. ઉતારા નહીં કરું રે મારે ઘેર સીતા જોવે રાહ. એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. એ સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. સીતા એકલા રે જુએ રામ લક્ષ્મણની વાટ. લીલી લેબડી રે લીલો નાગર વેલનો છોડ. લીલી લીંબડી રે લીલો નાગરવેલનો છોડ. તૌ ડમક ડમક ડાડુર ડબ ડણકા. તૌ ડમક ડમક ડાડુર ડબ ડણકા. ડહકત મોર મલાર ગિરા તો પિયુ પિયુ શબ્દ પુકારત ચાતક પિયુ પિયુ કોકિલ કણ ગિરા. તૌ ગડાડ ગડાડ નભોત ગડાકા ધણ ગિરવાર શિખર દળે. તવ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ રૂમ ઝુમ બરસત બરકા ગરર ગરર ઘન ઘોર ગજે જીર ગરર ગરર ઘન ઘોર ગજે. મલારમ
નથી અરે સરોવર તરોવર જલધર જેવા સદેવ સંતો પરમાથી આર્ચના મૂંગી હૃદય બોલત આત્મનંદે નિત્ય રમે એવા પ્રમુખ સ્વામીને એવા મહંત સ્વામી ચરણે જાતા અણદમ માથા ભલે ન મેરે જીરે અણદમ માથા ભલે ન મેરે જીરે અણદમ માથા ભલે ન મેરે તું સૌને દેખે માતાજી તુજને કોઈ ન બાળે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માતું કેવા કેવા વેશે મોગલ આવે નવરાત રમવા કેવા કેવા વેશે માતું કેવા કેવા વેશે कर धुर तलवारम कमर कटारम धनु कर धारम टंकारम बंदूक बारम मारम मारम हाहाकारम होकारम नर कई नादारम करत पुकारम मुख उचारम राम नथी वितवा वरवानु रण चढ़वानु નામરદાનું કામ નથી જીરે નામરદાનું કામ નથી જીરે નામરદાનું કામ નથી બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય જે પ્રમાણેની એનર્જી ભેગી કરી હતી એ એનર્જીનો ભરપૂર રીતે બધાએ લાભ લીધો હોય એવું લાગી રહ્યું છે અને તમે બધા થાકી ગયા હશો એટલે આ તમારા માટે શરબતની પણ આપણે માખણ ચોરી મોહન માખણ ચોરી મોહન ચિત ચોરી લીધા ઓમ જય કાના કાળા નંદ જશોદા ઘેર વૈકુંઠ ઉતારી વાલે વૈકુંઠ कालिया मर्दन कीदा कालिया मर्दन कीदा गायो ने चारी ओम जय काना काड़ा प्रभु के में नहीं आवे नेति वेद पुकारे नेति नेति वेद पुकारे ओ नित गुण गावे ओम जय काना काड़ा जय काना काड़ा प्रभु नटवर नंदलाला मीठी मोरली वाला मीठी मीठी मोरली वाला गोपी ना प्यारा ओम जय काना काड़ा कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवामि सहितं नमामि मङ्गलं भगवान् विष्णु मङ्गलं गरुडध्वज मङ्गलं पुण्डरीकाक्षो मङ्गलायतनो हरि सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते नारायणी नमोऽस्तुते बोल श्री कृष्ण कन्हैया लाल की जय स्वामी महाराज की जय हरि ओम नमः पार्वती पते हर हर મહાદેવ આજના ઉત્સવની જય